નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ હેલ્થ કુબેરમાં। એલચી કોઈપણ ભારતીય પરિવારમાં જોવા મળતા સામાન્ય મસાલાઓમાંની એક છે। આ મસાલાને ગળ્યા અને અન્ય સ્વાદિષ્ટ વ્યંજનોમાં નાખવામાં આવે છે। એટલું જ નહીં પણ તેને એક માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે। એલચીમાં વિટામિન બી, આયર્ન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક વિટામિન હોય છે। લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર મેટાબોલિઝમના ઉત્પાદનમાં વધારે મહત્ત્વની ગણાતી એલચીમાં તાંબુ, આયર્ન, રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન હોવાની સાથે એનિમિયાથી લડવામાં પણ મદદ મળે છે અને આ સ્થિતિમાં થતા લક્ષણોમાં પણ રાહત આપે છે। આ સિવાય પણ એલચીના જબરજસ્ત સ્વાસ્થ્ય ફાયદા છે। આજે આપણે આ વિડીયોમાં એ ફાયદાઓ વિશે ચર્ચા કરીશું। શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભોજન બાદ એલચી એક મુખ્ય ખાદ્ય પદાર્થ કેમ છે? તેનું કારણ એ છે કે એલચી એક કુદરતી વાયુ શામક છે અને તે પાચન સુધારવામાં, પેટના સોજાને ઓછો કરવામાં, એસિડિટીને દૂર કરવામાં મદદરૂપ થાય છે। એલચી શરીરના ચીકણા પદાર્થોને શાંત કરે છે, તેથી તે યોગ્ય રીતે કાર્ય કરી શકે। આનાથી એસિડિટી અને પેટની ખરાબીના લક્ષણોમાંથી રાહત મળે છે। તો મિત્રો, ચાલો આપણે આજના આ વિડીયોમાં એલચીના ફાયદાઓ વિશે ચર્ચા કરીએ। પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો, તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટીના બટન ઉપર ક્લિક કરો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે। મિત્રો, સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ। તો ચાલો આગળ વધીએ એલચીના ફાયદાઓ સાથે। નંબર 1, ખરાશ દૂર કરવા। મિત્રો, જો ગળામાં તકલીફ છે અને ગળામાં દુખાવો રહે છે તો સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે નાની ઇલાયચી ચાવીને ખાઓ તથા હુંફાળા પાણીમાં પીવો। નંબર 2, સોજામાં રાહત। જો ગળામાં સોજો આવી ગયો હોય તો મૂળાના પાંદડામાં પાણીમાં નાની ઇલાયચી વાટીને સેવન કરવાથી સોજામાં ફાયદો થાય છે। નંબર 3, ઉલટીમાં રાહત। મિત્રો, મોટી ઇલાયચી 5 ગ્રામ લઈને અડધા લીટર પાણીમાં ઉકાળી લો। જ્યારે પાણી ચોથા ભાગનું રહે ત્યારે ઉતારી લો। આ પાણી પીવાથી ઉલટી બંધ થઈ જાય છે। નંબર 4, જીવ ગભરાવાની કન્ડિશનમાં ફાયદો। જો તમે બસ કે ગાડીમાં બેસો ત્યારે જીવ ગભરાય અને ચક્કર આવી રહ્યા હોય તો તરત જ તમારા મોઢામાં ઇલાયચી નાખી દો, તમને તરત જ રાહત મળશે। નંબર 5, ખાંસીમાં રાહત। શરદી, ખાંસી અને છીંક થાય ત્યારે એક નાની ઇલાયચી, એક કટકી આદુ, લવિંગ તથા 5 તુલસીના પાંદડા એક પાનમાં મૂકીને એકસાથે ખાઓ। તેનાથી ખાંસીમાં તુરંત રાહત મળશે। નંબર 6, શ્વાસમાં દુર્ગંધમાં રાહત। જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવે છે તો દરેક ભોજન પછી ઇલાયચીનું સેવન જરૂર કરો। નંબર 7, સતત આવતી હેડકી અટકાવે। મિત્રો, હેડકીની તકલીફ ક્યારેક શરૂ થઈ જાય છે, ક્યારેક તે અટક્યા વગર કેટલી વાર સુધી આવતી રહે છે। તેવામાં ઇલાયચીનું સેવન ખૂબ ફાયદાકારક બની શકે છે। ઇલાયચીમાં તે ગુણ હોય છે જે હેડકીની તકલીફમાંથી છુટકારો અપાવે છે। નંબર 8, હૃદયના ધબકારાની ગતિ સુધરે। મિત્રો, ઇલાયચીમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખનિજ રહેલા છે। સાથે તે જરૂરી મીઠાનો ભંડાર ગણવામાં આવે છે। કોઈપણ માણસનું લોહી શરીરમાં રહેલ તેલી અને ઉતકોનું મુખ્ય તત્વ છે પોટેશિયમ। ઇલાયચી દ્વારા તેની ખૂબ જ પ્રમાણમાં પૂર્તિ થાય છે। તેનાથી માણસનું લોહી કાબૂમાં રહે છે, એટલે કે માણસના લોહીની ગતિ કાબૂમાં રહે છે। નંબર 9, લોહીની ઉણપ ઓછી કરે। ઇલાયચીમાં રહેલ એક અગત્યનો ધાતુ એટલે કે તાંબુ, તે સિવાય તેમાં લોહાંશ, જરૂરી વિટામિન્સ જેવા કે રાઇબોફ્લાવિન, વિટામિન સી અને નિયાસિન પણ રહેલા હોય છે। આ બધા તત્વોને લાલ રક્તકણો ઉત્પન્ન કરવા તથા તેને વધારવામાં મહત્ત્વનું ગણવામાં આવે છે। આથી જ લોહીની ઉણપમાં ઇલાયચી ખૂબ જ ફાયદાકારક છે। નંબર 10, ઝેરીલા તત્વોને દૂર કરે। મિત્રો, શરીરમાંથી ઝેરીલા તત્વોને નાશ કરીને દૂર કરવામાં ઇલાયચી મદદ કરે છે। આ ફ્રી રેડિકલ્સનો પણ સામનો કરે છે। ઇલાયચી મેંગનીઝ નામના ખનિજનો મોટો સ્ત્રોત છે। મેંગનીઝથી એવા એન્ઝાઇમ્સ પેદા થાય છે જે ફ્રી રેડિકલ્સને નાશ કરીને ખાઈ જાય છે। તેમાં ઝેરીલા તત્વોને શરીરની બહાર કાઢીને ફેંકી દેવાની તાકાત હોય છે, જેનાથી શરીર કેન્સર જેવા મહારોગોનો પણ સામનો કરવા માટે સક્ષમ બની જાય છે। નંબર 11, માથાના દુખાવામાં રાહત। મિત્રો, ઇલાયચીના બીજને સારી રીતે વાટીને સૂંઘવાથી છીંક આવે છે, જેનાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે। નંબર 12, ફેફસાની તકલીફનું નિદાન।
લીલી ઇલાયચીથી ફેફસામાં લોહીનું પરિભ્રમણ ઝડપથી થવા લાગે છે. તેનાથી શ્વાસ લેવાની તકલીફ જેવી કે અસ્થમા, ખૂબ જ તાવ અને ખાંસી જેવા રોગોના લક્ષણોમાં ઉણપ આવે છે. આયુર્વેદમાં ઇલાયચીને ગરમ તાસીરની માનવામાં આવે છે, જે શરીરને અંદરથી ગરમ કરે છે. તેથી બલગમ અને કફ બહાર નીકળીને છાતીને જકડાયેલી હોય તે ઓછી કરવામાં મદદ કરે છે. નંબર 12. એસિડિટીમાં રાહત. શું તમે જાણો છો કે ઇલાયચીમાં તેલ પણ રહેલું હોય છે? ઇલાયચીમાં રહેલું એસેન્શિયલ ઓઇલ પેટની અંદરની લાઇનિંગને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. એસિડિટીમાં પેટમાં એસિડ જમા થઈ જાય છે, તેનાથી પેટની લાઇનિંગ ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. નંબર 13. પાચન ક્રિયાને સારી કરે. ક્યારેય એવું વિચાર્યું છે કે જમ્યા પછી ઇલાયચીને વરિયાળીની સાથે જ કેમ ખાવામાં આવે છે? આમ તો ઇલાયચીમાં રહેલા તત્વો હજમ થવાની કામગીરીને ઝડપી બનાવવામાં મદદ કરે છે. ઇલાયચી પેટની અંદર લાઇનિંગની બળતરાને શાંત કરે છે. હૃદયશોથ અને ઉબકા આવવાનો અહેસાસને દબાવે છે. નંબર 14. છાલામાં રાહત. મિત્રો, મોઢામાં છાલા કે ચાંદી થઈ જાય ત્યારે મોટી ઇલાયચીને જરૂરી વાટીને તેમાં વાટેલી મિશ્રી ભેળવીને જીભ ઉપર રાખો, તરત જ લાભ થશે. નંબર 15. તરસ વધુ લાગે ત્યારે. તરસ વધુ લાગે તો 4 લીટર પાણીમાં 25 ગ્રામ ઇલાયચીના છોતરા ઉકાળીને જ્યારે પાણી અડધું રહે ત્યારે ઠંડુ કરીને પીવા માટે ઉપયોગમાં લઈ લો. આ રામબાણ પ્રયોગ અને હજમ માટે પણ ઉપયોગી છે. નંબર 16. લગ્ન જીવનને સુખમય બનાવવામાં. ઇલાયચીના ઉપયોગથી લગ્ન જીવન પણ ખૂબ જ સારું રહે છે. તેનાથી શરીરને તાકાત તો મળે જ છે, સાથે જ નપુંસકતામાં પણ તેનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, ઇલાયચીના ફાયદાઓ જાણવાની સાથે સાથે તેના કેટલાક ગેરફાયદા અથવા તો તેની આડઅસર પણ આપણે જાણવી જરૂરી છે. તો ચાલો એના વિશે આપણે ચર્ચા કરીએ. જો તમે કોઈ પ્રકારની દવા લઈ રહ્યા છો તો ઘણી વખત ઇલાયચી તેની સાથે રિએક્શન કરીને બીજી તકલીફ ઊભી કરી દે છે કે પછી ઘણી વખત તમારી દવાની અસર બંધ કરી દે છે. જો તમે કોઈ દવા લો છો તો ઇલાયચી ખાવાની ટેવ તમારે છોડવી પડશે. પથરીવાળા વ્યક્તિઓ માટે ઇલાયચીનું સેવન યોગ્ય નથી. જી હા, ઘણીવાર ઇલાયચી પથરીનું કારણ બની શકે છે. એક શોધ મુજબ જાણવા મળ્યું છે કે આપણું શરીર ઇલાયચીને પૂરેપૂરી પચાવી શકતું નથી. પછી વધુ પ્રમાણમાં તેને લેવાથી ધીમે ધીમે જમા થતી જાય છે અને ગોલબ્લેડર સ્ટોનનું કારણ બની જાય છે. પથરીના રોગીએ ઇલાયચીથી દૂર રહેવું જોઈએ. એલર્જીનું કારણ. સતત ઇલાયચી ખાવાથી કે વધુ પ્રમાણમાં ઇલાયચી શરીરમાં રિએક્શન થવા લાગે છે અને પછી કોઈપણ પ્રકારની એલર્જી થવા લાગે છે, જેનાથી શરીરમાં ખુજલી, સ્કિન રેશ, લાલ ધબ્બા આવી જાય છે. ઘણા લોકોને ઇલાયચીની એલર્જીનું અનુમાન નથી થતું અને તેઓ તે ખાઈ લે છે, જેનાથી તેમને શ્વાસમાં તકલીફ થવા લાગે છે. આ એલર્જીના થોડા લક્ષણ છે. છાતી અને ગળામાં ખેંચાણ અને દુખવું. આ પણ એક ઇલાયચીની આડઅસર છે. છાતી અને ગળામાં ખેંચાણ અને દુખવું, શ્વાસ લેવામાં તકલીફ, જીવ ગભરાવો, આ બધી ઇલાયચીની આડઅસર થઈ શકે છે. તો મિત્રો, આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક અને કોમેન્ટ કરીને જણાવો તથા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં અવશ્ય શેર કરો. મિત્રો, તમે કોઈ ચોક્કસ વિષય ઉપર વિડીયો જોવા માંગતા હો તો મને કોમેન્ટમાં લખો. હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. થેન્ક યુ.